जय माताजी मित्रों, नमस्कार। अमारा आ नवा विडियो में आपनु हार्दिक स्वागत है। तो मित्रों, आज अमे बात करवाना छीए कि सोशियल मीडिया में जे चाली रह्यु छे कि गायक कलाकार विजय सुवाळा सामे फरियाद नोंधाई छे, तो तेनी चर्चा अमे करवाना छीए अने साची हकीकत शुं छे ए तमने अमे जणावीशुं। तो अमारी चेनल सब्सक्राइब ना करी होय तो करी नाखजो अने विडियो ने लाइक करजो। तो मित्रों, तमे जोई रह्या छो अत्यारे सोशियल मीडिया में कि विजय सुवाळानी धरपकड़ करवामां आवी छे अने वोढव पोलीस मथके तेमनी फरियाद नोंधाई छे। तो मित्रों, आमां एक भाजपना नेता छे जेमनुं नाम छे सुनील देसाई। तो मित्रों, आ फरियाद एमना द्वारा करवामां आवी हती विजय सुवाळा उपर के तेमणे कोई खोटा आक्षेपो कर्या हता एमना उपर। અને તમે જોઈ શકો છો કે ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી આપવાનો આરોપ આવ્યો છે વિજય સુવાળા ઉપર। તો જે વોઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તો તેમાં દિનેશ દેસાઈ પણ અહીંયા હાજર જ છે અને એમણે લગભગ બીજા વિજય સુવાળા વગર બીજા 8 વ્યક્તિઓ જોડે પણ ફરિયાદ લખાઈ છે। તો ગાડીઓના કાફલો લઈને હુમલો કરવા આવ્યાની फरियाद नोंधाई है अने तेमणे केटलाक आक्षेपो पण कर्या छे। तो आपणे जोई शकीए छीए कि आ जे इनोवा देखाय छे ते अने एक शिफ्ट छे ते विजय सुवाळानी गाड़ीओ छे, एमनी पण धरपकड़ करवामां आवी छे अने वोढव पोलीस मथके हाजर करवामां आवी छे। तो तमे जोई शको छो आ छे वोढव पोलीस स्टेशन। अने हवे हूँ तमने बीजुं एक बतावीश कि आ जे गायक विजय सुवाळा छे तेमना भाई सहित 30 થી વધુ લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। તો હવે હું તમને એક વિડીયો બતાવીશ કે જેમાં દિનેશ દેસાઈ શું કહી રહ્યા છે અને સાચી હકીકત શું છે અને વિજય સુવાળાએ એમના પર હુમલો કર્યો છે કે નથી એ વિડીયો હું તમને બતાવીશ। તમે વિડીયો ધ્યાનથી જોજો। દિનેશ દેસાઈ અડીસણાનું ભરું આજે જે ભાઈ કલાકાર વિજય સુવાળાનો હમણાં છેલ્લો મેં વિડીયો જોયો એમાં એમને ઘણી બધી વાતો કરી। એ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું। તમે જે ખરાબ કારનામું લુખાવ લઈને આવીને કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે અને જો જવાબ લેવા તમે મારી જોડે આવ્યા હતા, રબારી સમાજના લોકો જવાબ લેવા આવ્યા હતા તો દિવસે પણ આવી શકે ભાઈ। અને એ વડીલોની વાત હતી તો વડીલોને પણ મળી શકે। તમે લુખ્ખા અને જે ગંભીર ગુનાઓ આચરેલા લોકોને તમે મારા ત્યાં લઈને આવ્યા હતા તો તમે જવાબ લેવા નથી આવ્યા। જવાબ લેવા આવ્યા વાળો માણસ લાકડી અને તલવાર લઈને પણ ના આવે। એ બધા સીસીટીવી પણ છે જ ભાઈ। અને જવાબ લેવા વાળો 20 ગાડી 9 બાઇક અને એક રિક્ષા એમાં બીજી જ્ઞાતિના લોકોને લઈને જવાબ લેવા આવવાનો અધિકાર તમારો નથી ભાઈ। એટલે આ વિડીયોના માધ્યમથી રબારી સમાજને હું વિનંતી કરું છું, સાચું શું છે, સારું શું છે, ખરાબ શું છે આપ સૌ જાણો છો। આ વિડીયોના માધ્યમથી એટલી લાગણી દર્શાવું છું કે જો રબારી સમાજ માટે મેં ક્યારેય પણ નાનું મોટું કામ કર્યું હોય તો મને આપનો આશીર્વાદ, આપનો પ્રેમ દર્શાવજો। આભાર, ધન્યવાદ। તો મિત્રો, અમે જે તમને વિડીયો બતાવ્યો એમાં તમે જોયું કે વિજય સુવાળા એ દિનેશ દેસાઈને કેવા કેવા આક્ષેપો કરી રહ્યા છે અને તેમને મારવા માટે પણ ગયા હતા અને એમણે કીધું કે અમે સમાધાન કરવા આવ્યા છીએ, પરંતુ સમાધાન એવી રીતે ના થાય। તો તમે જોઈ શકો છો આ બધા આરોપીઓ જ છે, વિડીયોમાં દેખાય જ છે અને કે વર્ષ 2020થી ચાલી રહેલા આ મન દુઃખને કારણે બબાલ થયાની આશંકા છે અને અત્યારે સોશિયલ મીડિયામાં બહુ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને લાઈક કરજો વિડીયાને। તો ઘણા વિડીયામાં એવું પણ જોવા મળે છે કે વિજયભાઈ સુવાળા એ કાર લઈને ત્યાં હુમલો કરવા ગયા હતા અને તેમની કાર પણ સીસીટીવીમાં આવેલી હતી તો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી એમણે। તો ખરેખર ગુજરાતમાં બહુ મોટું નામ છે વિજયભાઈ સુવાળાનું, પરંતુ આવું વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે તેમણે દિનેશ દેસાઈ સામે હુમલો કરવાની કોશિશ કરી છે
તો પોલીસે આ ઇનોવા કાર અને એક સ્વિફ્ટ ગાડી જપ્ત કરી છે, કેમ કે ફરિયાદના મામલે આ ગાડી લઈને તેઓ હુમલો કરવા ગયા હતા તેવું પણ કહેવામાં આવે છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ વિજય સુવાળા શું કહે છે, અને આ વિડીયોમાં તેઓ માફી પણ માગે છે. તો તમે જુઓ એ શું કહે છે. આજ રોજ હું વિજય સુવાળા તારીખ 28/8/2024ના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધું છે. તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. તો આ બાબતે તો આ રીતે વિજય સુવાળા માફી માગે છે, અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ બહુ વાયરલ થઈ રહ્યો છે. તો અમે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જય માતાજી.